રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હળવદ નગરપાલિકાના વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। હળવદ શહેરમાં ફાયર સેફટી મામલે હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, શોપિંગ મોલ, બેંકો સહિતના 43 એકમોને નોટિસ ફટકારવામાં આવી। રાજકોટ ગેમઝોન કાંડ બાદ સફાળું જાગેલું તંત્ર ફાયર સેફટીના મામલે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલે 7 સભ્યોની ટીમ બનાવી અને તપાસ હાથ આરંભી છે। ઘટના બની તેના અનુસંધાને પ્રાદેશિક કમિશનર સાહેબ નગરપાલિકા રાજકોટ ઝોન એમની સૂચના મુજબ એક કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીમાં ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, મ્યુનિસિપલ ઇજનેર, પોલીસ અધિકારી, મહેસૂલી અધિકારી અને વીજ વિતરણ કંપનીના અધિકારીઓ સામેલ છે। કચેરીની અંદર ટોટલ 22 ફાયર એક્સટિંગ્યુશર આવેલા છે, જેમાં CO2 બેઝડ, ત્યારબાદ વોટર બેઝડ અને ABC ટાઈપના પાવડર બેઝડ બધા પ્રકારના જે ફાયર સેફ્ટીના સ્ટાન્ડર્ડ છે એ મુજબ જરૂરી તમામ ફાયર એક્સટિંગ્યુશર આવેલા છે। એ પૈકી જે એક્સપાયર થઈ ગયેલા છે એને રિફિલ કરવા માટેની પ્રક્રિયા જેમ પોર્ટલ મારફતે અત્યારે અમે શરૂ કરી દીધી છે અને વધારેમાં વધારે 3 દિવસમાં તમામ બોટલ્સ રિફિલ થઈ અને અપડેટેડ ફાયર સેફ્ટીની વ્યવસ્થા તાલુકા પંચાયત છે। કુલ 117 સરકારી પ્રાથમિક શાળા છે, તેમજ 29 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ છે। આ તમામ શાળાઓની આપણે શાળા ક્લસ્ટર CRC લેવલે એની સ્થળ તપાસ કરી અને એનું નિયત નમૂનાનું ચેકલિસ્ટ